હેલો મિત્રો, વાર્તાના પાછલા ભાગ બેટી બની પાપા કી પત્ની માં તમે વાંચ્યું કે અમે ફોઈના ઘરે ગયા હતા. રાત્રે બાળકો જમીને સૂઈ ગયા. ફોઈએ અમને તેમના રૂમમાં બોલાવીને એસી ચાલુ કર્યું. મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો. આ રીતે અમે ફોઈના ઘરે એક રાત વિતાવી. હવે આગળ બીજે દિવસે સવારે ફ્રેશ થઈને અમે અમારા ઘરે પાછા આવી ગયા. પાપાએ કામ માટે એક બાઈ રાખી લીધી હતી જેથી મારે ઘરનું કામ ન કરવું પડે. હું વધારે કામ કરતી હતી, પણ ક્યારેક પાપા કે મારે પણ ઘરની સાફ સફાઈ કરવી પડતી હતી. મારા પાપાની નજર શરૂઆતથી જ મારા પર હતી, જ્યારે મારી માં જીવિત હતી અને અવારનવાર બીમાર રહેતી. પાપાની સ્થિતિ સૌથી ખરાબ રહેતી, તેમને ઓફિસ પણ જોવાની રહેતી અને ઘર પણ. માં પણ પાપાની સાથે રડતી. સાચું કહું તો પાપાની લાઈફ જ ખતમ થઈ ગઈ હતી, કારણ કે ડોક્ટરે મનાઈ કરી હતી કે કમર પર કોઈ પણ પ્રેશર આવવું જોઈએ નહીં તો જીવ પણ જઈ શકે છે. વળી માનને કમરની નીચે કોઈ અહેસાસ પણ રહેતો નહોતો. પછી આ દિવસો વીતતા ગયા. હું મોટી થતી ગઈ. પાપા મને અવારનવાર પોતાની પાસે લગાવીને શાબાશી આપતા. પહેલાં મને સારું નહોતું લાગતું, પણ ધીરે ધીરે હું પણ એન્જોય કરવા લાગી. પાપા મને પ્રેમ કરવાના બહાને પોતાના સીના સાથે લગાવતા અને માં નવી નવી વાતો કહેતા. ક્યારેક મારી પાછળ ઊભા રહીને, તો ક્યારેક મારા ઝૂકવા પર મને જોતા. ક્યારેક મને એકીટશે જોતા. જ્યારે હું પાપાના સીના સાથે ચીપકતી, ત્યારે મને ખૂબ સારું લાગતું. કદાચ પાપાને પણ સારું લાગતું હશે, એટલે જ તેઓ મને અવારનવાર પકડી લેતા. હું મૂંઝવણમાં રહી જતી. પરંતુ તે ઉંમરમાં, જ્યારે હું પહેલીવાર આવી તો કોઈને જોવામાં કેટલો દુખાવો થાય છે, તે એક છોકરી જ જણાવી શકે. ક્યારેક મેં એવું પણ અનુભવ્યું કે પાપા મને નહાતી વખતે બારીમાંથી જોવાની કોશિશ કરી રહ્યા હોય. પરંતુ હું ક્યારેય તેમને આવું કરતા પકડી શકી નથી. પાપા જ્યારે આ હરકત કરતા, ત્યારે મને ખબર નહીં શું થઈ જતું. હું ઈચ્છીને પણ તેમને ના પાડી શકતી નહોતી. પણ પાછળથી મને પોતાના પર અને પાપા પર ખૂબ ગુસ્સો આવતો હતો. હવે આ બધી હરકતો મને અણગમતી લાગતી હતી. પછી મેં એક દિવસ ફોઈને કહી દીધું, ફોઈ, પાપા મને બહુ ગંદી રીતે ટચ કરે છે. મને સારું નથી લાગતું. અને સાચું કહું તો, ક્યાંક ને ક્યાંક મને એ સારું પણ લાગતું હતું. ફોઈએ કહ્યું, બેટા, તેમની સાથે નફરત ન કર. જો તો ખરા, તે આપણા માટે કેટલું કરી રહ્યા છે. જો તેઓ બીજું લગ્ન કરી લેશે, તો તું ક્યાં રહીશ અને હું ક્યાં રહીશ? તેમનું મન પણ બેચેન થતું હશે, પણ હું તેમની ઈચ્છા પૂરી કરી શકું એમ નથી. જલ્દી તારું લગ્ન થઈ જાય અને તું પાપાની બની જાય, બસ એ જ દુઆ છે. પણ બેટા, તું કંઈ એવું ન કરતી કે બદનામ થઈએ. આનું પરિણામ એ આવ્યું કે હું ચૂપચાપ પાપાના ટચનો અહેસાસ લેવા લાગી. તેઓ મને પોતાની ગોદમાં બેસાડતા અને મને સારું લાગતું. વાત કરતા મળતા, અડતા. મન ગભરાઈ જતું. હું પણ ક્યારેક તેમનો હાથ દબાવી દેતી, જાણે ભૂલથી અટકી ગઈ હોય. પાપા ક્યારેક ટોયલેટમાં ટાવેલ વગર નીકળી જતા, જેને જોઈને હું ભાગી જતી, પણ તેમનો મને અવારનવાર ખ્યાલ આવતો. માં તો અવારનવાર બેડ પર જ પડી રહેતી, જેનો ફાયદો અમે બાપ દીકરી જમણીને ઉઠાવી રહ્યા હતા. વખત પસાર થતો ગયો. હું 18મા વર્ષમાં કદમ રાખવાની હતી. તે દિવસે મારો 18મો જન્મદિવસ હતો. મેં તે દિવસે મોટી પાર્ટીનું પ્રોમિસ લીધું હતું પાપા પાસેથી. તે દિવસે એવી ઘટના બની જેણે મારું જીવન જ બદલી નાખ્યું. હું પાપાની બેસબ્રીથી રાહ જોઈ રહી હતી. ઠીક સવારે 8 વાગ્યે ડોરબેલ વાગી. મેં દોડીને દરવાજો ખોલ્યો. હંમેશની જેમ પાપા સાથે લપટાઈ ગઈ. પાપાએ મને ચીપકાવી લીધી. પાપા સાથે લપટાઈને નખરા કરીને બોલી, આજે આટલી વાર કેમ કરી? જાઓ, હું તમારી સાથે વાત નથી કરતી. પાપાએ મારા પર હાથ ફેરવીને કહ્યું, અરે, મારી દીકરી તો નારાજ થઈ ગઈ. સારું લે, અત્યારે જ નારાજગી દૂર કરી દઉં છું. પાપાના એક હાથમાં પોલિથીન બેગ હતી. મને જોઈને બોલ્યા, જો તો ખરા, શું લાવ્યો છું? હું ખુશ થઈને પાપાને સ્પર્શી અને જોરથી લપટાઈ ગઈ. ઓહ પાપા, તમે કેટલા સારા છો. હું બેગ ખોલવા લાગી તો પાપા બોલ્યા, અત્યારે નહીં ખોલ. આમાં તારો ડ્રેસ છે. આ પહેરીને જન્મદિવસની કેક કાપજે. આ તારું ગિફ્ટ છે અને હા, કોઈને કહેતી નહીં કે હું લાવ્યો છું. હું બોલી, ઓહ પાપા, માત્ર ડ્રેસ? મારું રમકડું નથી લાવ્યા? પાપા ગંભીર નજરોથી મારી આંખોમાં આંખ નાખીને બોલ્યા, ધીરેથી નિશ,
થોડી જ વારમાં તું 18ની થઈ જઈશ. તું તો હવે જવાન થઈ ગઈ છે. ડીંગલીથી તો બાળકો રમે છે. હું તોતરાઈને બોલી, તો હું કોની સાથે રમીશ? પાપાએ થાપ મારીને કહ્યું, તું ચિંતા કેમ કરે છે? હું છું ને. ચાલો, મોડું થઈ રહ્યું છે. તું જલ્દીથી જમી લે. સવારે 8 વાગ્યા છે. સવારે 10 વાગ્યે કેક કાપવાની છે. હું કિચનમાં જતી રહી. 10 મિનિટ પછી પાપા કિચનમાં આવીને પાછળ ઊભા રહ્યા. હું થોડું ઝૂકીને શાક સમારી રહી હતી, તો પાપા મને પ્રેમથી જોઈ રહ્યા હતા. આ પહેલીવાર નહોતું. આવું અવારનવાર થતું. જ્યારે મને લાગતું કે પાપા કિચનમાં આવી રહ્યા છે, તો હું જાણી જોઈને પહેલાં જ ઝૂકી જતી, જેથી પાપાને સરળતા રહે. પાપા બોલ્યા, હું બાથરૂમ જાઉં છું, તું જમવાનું પીરસી દેજે. મેં જોયું કે પાપાના હાથમાં ટાવેલ અને સાબુ ઉપરાંત એક નાનો ડબ્બો પણ હતો. આરામથી બનાવજે જમવાનું, વાતોમાં લેટ થશે, કહીને પાપા ચાલ્યા ગયા. અડધા કલાક પછી પાપા બહાર આવ્યા અને બોલ્યા, જા, જલ્દીથી નાહી ધોઈને નવો ડ્રેસ પહેરી લે. હું અંદર જઈને બેગ ખોલી, જેમાં જોઈને શરમ પણ આવી અને પાપા પર પ્રેમ પણ આવ્યો. તેમાં મિની સ્કર્ટ અને શર્ટ સિવાય એક સાદા રંગનું કપડું પણ હતું. હું સોફા પાસે ગઈ તો તે ડબ્બા પર નજર પડી. કુતૂહલવશ ઉઠાવીને જોયું તો હું સ્તબ્ધ થઈ ગઈ. તે મોઇશ્ચરાઇઝર ક્રીમ હતી જે અડધી ખાલી હતી. એ વિચારીને હું કાંપી ગઈ કે પાપાએ અગાઉ કેમ કહ્યું હતું કે મોડું થશે. હું નાહીને કપડાં પહેરી લીધા, તો કપડાં ઘણા ટૂંકા હતા. કદાચ પાપા પહેલીવાર લાવ્યા હતા એટલે સાઇઝની ખબર નહોતી. તેની પર મિની સ્કર્ટ અને પછી શર્ટ પહેરી લીધું. શર્ટમાં ફ્રન્ટ બટન હતા, પહેરવામાં સરળતા રહી. ત્યારે જ પાપાનો અવાજ સંભળાયો, નીચે કેટલી વાર લગાડી? હું અંદરથી જ બોલી, થઈ ગયું પાપા, આવું છું. તો પાપા બોલ્યા, ઠીક છે, તું ઉપરવાળા રૂમમાં જતી રહેજે. તારો કેક ત્યાં જ રાખ્યો છે. હું બાળકોની ઊંઘની દવા આપીને આવું છું. હું ઉપર ધાબા પરના રૂમમાં ગઈ. ત્યાંનો બલ્બ ઓફ હતો. એક મીણબત્તી સળગતી હતી. હું સમજી કે આ રૂમની વીજળી બગડી છે, એટલે પાપાએ કેન્ડલ પ્રગટાવી હશે. રોશની એટલી ઓછી હતી કે કંઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. પાપાએ બધો ઇંતેજામ કરી રાખ્યો હતો. ટેબલ પર 18 મીણબત્તીઓ સજાવેલી હતી. ત્યારે જ પાપા અંદર આવ્યા. મેં જોયું, આ શું? પાપાએ માત્ર એક પાતળો ટુવાલ કમરમાં લપેટ્યો હતો જે આસાનીથી પડી શકે તેમ હતું. પાપા મને વિચિત્ર નજરે જોઈ પાસે આવીને બોલ્યા, ઓહ ગોડ, મારી નિશ તો દુનિયાની સૌથી સુંદર છોકરી છે. હું શરમાઈને પાપા સાથે લપટાઈને બોલી, મારા પાપા પણ તો સૌથી સારા છે. પાપાનો હાથ જ્યાં જવાનો હતો ત્યાં જઈ ચૂક્યો હતો. પાપા મનોમન ખુશ થઈ ગયા કારણ કે તેમને અહેસાસ થઈ ગયો કે હું હવે તૈયાર છું. પણ આ વખતે તો પાપા હદથી આગળ વધી ગયા. પાપા પોતાનો હાથ મિની ડ્રેસ પર લઈ આવ્યા. હું પાપાની ઇલાસ્ટિક ઉપર કરવાની કોશિશ કરી. તેઓ બોલ્યા, અરે, આ તો નાની પડી ગઈ, નીચેથી. તે કેમ નહોતું જણાવ્યું કે નાની છે? કોઈ વાંધો નહીં, ઉતારી દે, કાલે બદલી નાખશું. હું શરમાઈને બોલી, ઓહ પાપા, કાલે ઉતારી દઈશ, તો કંઈક લાગી જશે, ખરાબ થઈ જશે. મને જોઈને પાપા મલકાયા. મને ટેબલ પાસે ઊભી રાખી પાછળ આવીને બોલ્યા, કેન્ડલ પ્રગટાવ. હું ઝૂકીને એક એક કરીને કેન્ડલ પ્રગટાવવા લાગી. પાપા જાણે આની જ રાહ જોતા હતા. મારા ઝૂકતા જ મારો મિની સ્કર્ટ પાછળથી ઊંચો થઈ ગયો અને બધું પાપાની સામે આવી ગયું. મારો હાથ ધ્રુજવા લાગ્યો. હું કોઈક રીતે કેન્ડલ પ્રગટાવી. 18 કેન્ડલ પ્રગટાવતા થોડી રોશની થઈ. પાપા મને છરી આપીને બોલ્યા, નિશ, હવે તું થોડી જ ક્ષણોમાં 18 વર્ષની થઈને જવાન થઈ જઈશ. ચાલો, કેન્ડલ પર જોરથી ફૂંક મારીને બુઝાવો. જ્યારે પાપાએ કહ્યું કે ફૂંક મારીને કેન્ડલ બુઝાવો, ત્યારે મારે આગળ ઝૂકવું પડ્યું. મારું રૂંવાડું ધ્રુજી રહ્યું હતું. ખબર નહીં હવે શું થશે. ઈચ્છા થઈ કે ત્યાંથી ભાગી જાઉં, પણ પગ હલવા તૈયાર નહોતા. એટલે મૂંઝવણમાં મેં જાણી જોઈને પોતાના પગ થોડા ફેલાવીને ઝૂકી. હું પાપાને બધું જોવા દેવા માંગતી હતી. પાપા કોઈ બાળક તો નહોતા, તેમને પણ ખબર હતી કે હું શું ઈચ્છતી હતી. પાપા બોલ્યા, આરામથી એક એક કરીને બુઝાવો. હું એક એક કરીને કેન્ડલ ફૂંકવા લાગી. મારી તો શ્વાસ જ થંભી ગયા. મારું ધ્યાન ત્યાં ન જાય, એ માટે પાપા વારંવાર બોલતા, ઠીક છે, શાબાશ, જોરથી ફૂંક મારો. અને ધીરે ધીરે હટતા રહ્યા.
ત્યારે જ મેં અનુભવ્યું કે તેઓ કંઈક એડજસ્ટ કરી રહ્યા છે. બોલ્યા, શું થયું? કેમ બુઝાવતી નથી? મારી તો શ્વાસ ઉખડવા લાગ્યા. હું થોડો હાંફતા બોલી, હાય પાપા, આટલું જલ્દી નથી બુઝાતું. તો પાપા બોલ્યા, સારું, લાવ હું જ બુઝાવી દઉં છું. પાપા મારા હાથ પર હાથ રાખીને ઝૂક્યા અને કેન્ડલ પર ફૂંક મારવા લાગ્યા. ત્યારે મારી શ્વાસ ફરીથી ઉખડવા લાગી. મને લાગ્યું કે હું મારા કાબૂ બહાર થઈ રહી છું. પાપા પણ આજે હદની બહાર થઈ રહ્યા હતા. લાગ્યું કે જો અત્યારે નહીં રોકાય તો મામલો ઘણો આગળ વધી જશે, એટલે કે આજે મારી સાથે નિશ્ચિત છે. હું અત્યારે આવું નહોતી ઈચ્છતી, ઓછામાં ઓછું અત્યારે તો નહીં, પણ મારું શરીર મારો સાથ નહોતું આપી રહ્યું. મન મને રોકવા માંગતું હતું, પણ શરીર કંઈક બીજું જ ઈચ્છતું હતું. મન થયું કે જોરથી બૂમ પાડું અને ફોઈને બોલાવી લઉં, પણ મોઢામાંથી કંઈ ન નીકળ્યું. મારી હાલત બગડી ગઈ. પાપાએ તે જ હાલતમાં આખી કેન્ડલ બુઝાવી તો દીધી, પણ મારામાં આગ લગાડી દીધી. પાપા ઊભા થઈને પોતાના કપડાં ઠીક કરીને બોલ્યા, હવે કેક કાપ. મેં ધ્રુજતા હાથે કેક કાપી. પાપાએ મને એક ટુકડો ખવડાવ્યો તો મેં તેમને આપવા લાગી. પાપા બોલ્યા, આ શું, નિશ? મેં તને હંમેશા ગોદમાં બેસાડીને ખવડાવ્યું છે, તો પોતાની ગોદમાં જ બેસાડીને ખવડાવીશ. અને તે બીજી તરફ જઈને બેસી ગયા અને પગ લટકાવીને બેસીને શરમાઈ ગયા. હું પાપાની ગોદમાં જઈને બેઠી. જેવી હું બેઠી કે ધીરેથી મારા કાનમાં ગણગણ્યા, મારી નિશ, આજે તો તું મારી થઈ ગઈ. હું થરથરી ઉઠી પણ વિરોધ ન કરી શકી. પાપાએ નાકમાંથી અવાજ કાઢતા કેકનો ટુકડો મારા મોઢામાં નાખ્યો અને પછી ખાવા લાગ્યા. પાપાએ મને પોતાની પત્નીની જેમ કલાકો સુધી રાખી. આખી રાત અમે એકબીજામાં ખોવાયેલા રહ્યા. તે રાતથી પાપાએ મને પોતાની પત્ની બનાવી લીધી. માની હાલત એવી જ રહી પણ અમારો સંબંધ બદલાઈ ગયો. દિવસમાં બાપ દીકરી અને રાત્રે પતિ પત્ની. હું પાપાની દરેક ઈચ્છા પૂરી કરતી અને તે મને પ્રેમથી ભરી દેતા. ક્યારેક કિચનમાં, ક્યારેક બાથરૂમમાં. હવે તમારી વાર્તા આગળ વધારવા માટે કે અન્ય કોઈ ફેરફાર માટે શું તમે કોઈ ચોક્કસ સૂચન ઈચ્છો છો?